પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરવાની છે સુપર સિક્સના। ડીજીપીના આદેશ બાદ ગુનેગારો પર કેવો સકંજો કસાયો તેની વાત કરીશું, તો યુવકો પરની બર્બરતાના હચમચાવનારા દ્રશ્યો તમને બતાવીશું। બેફામ રફતારનો કહેર કેવી રીતે દિન પ્રતિદિન જીવલેણ બની રહ્યો છે એ પણ તમને જણાવીશું। અને સાથે જ મુઘલ શાસક ઔરંગઝેબની કબર મુદ્દે મહારાષ્ટ્રમાં સર્જાયેલા મહાભારતની વાત પણ કરવાની છે। અને સાથે જોઈશું કચ્છના આકાશમાં સર્જાયેલી અદ્ભુત ખગોળીય ઘટના। आओ સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત ગેરકાયદે દબાણો પર ફરી વળેલા દાદાના બુલડોઝરની કરવાની છે। ગુનેગારે કરેલા દબાણો હોય કે પછી અન્ય સ્થળોએ જમીન પચાવી હોય, દાદાના આદેશ મુજબ તમામ દબાણો થશે ધ્વસ્ત। બીજા મુદ્દામાં વાત હેવાનિયતની હદની। સામાન્ય બાબતમાં યુવકો પર એવી બર્બરતા આચરવામાં આવી કે તેના દ્રશ્યો જોઈને તમારા રૂવાણા ઊભા થઈ જશે। બેરહેમીથી થતી પિટાઈ જોઈને ફરી કાયદો વ્યવસ્થા સામે ઉઠ્યા છે સવાલો। ત્રીજા મુદ્દામાં વાત બેફામ રફતારના કહેરની। રાજકોટમાં રફતારના આતંકે એવો કહેર મચાવ્યો કે સમગ્ર શહેર હચમચ્યું। તો સુરતમાં પણ ડમ્પરે વધુ એક માસૂમને કચડી નાખ્યો। સવાલ એ છે કે બેફામ ઝડપ પર આખરે લગામ ક્યારે? ચોથા મુદ્દામાં વાત કરીશું ભુવાની ધતિંગની લીલાની। અંધશ્રદ્ધાથી દોરવાઈને ભુવા પાસે જનારા સાવધાન થઈ જજો, કેમ કે ધુતારાઓ તમારી સમસ્યા તો દૂર નહીં કરે, પરંતુ તમને ખંખેરીને તમારી જિંદગી બરબાદ કરી નાખશે। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે મુઘલ શાસક ઔરંગઝેબ મુદ્દે મહારાષ્ટ્રમાં સર્જાયેલા મહાભારતની। ઔરંગઝેબની કબર હટાવવા હવે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે અને તેમણે કબર પર કાર સેવાનું એલાન કરતા ગરમાઈ છે રાજનીતિ। અને સુપર સિક્સમાં અંતમાં તમને બતાવીશું કચ્છના આકાશમાં સર્જાયેલા અદ્ભુત દ્રશ્યો। રાત્રિના ઘનઘોર અંધારાને ચીરતો પ્રકાશનો એવો તેજપુંજ જોવા મળ્યો કે સૌની આંખો અંજાઈ ગઈ। કેમ બની એ ઘટનાનો જવાબ તમને આપીશું। તો આવો શરૂઆત કરીએ આજના સૌથી પહેલા મુદ્દાથી।